સીતારામ બધાને. સાંજના 4:45 વાગી ગયા. આજ તો સ્કૂલે ગઈ હતી એટલે પેલો દિવસ હતો. કંઈ કામ તો બહુ એવા બધા હતા નહીં. બધા ક્લાસના વર્ગખંડ પેલું એડમિશન ને બધા આવ્યા હોય ને એ સંખ્યા અલગ પાડવાની હતી, ક્લાસ બનાવવાના હતા. એવું બધી મોબાઈલની અંદર કામ કર્યા, ગ્રુપ બનાવ્યા ને આવું બધું કર્યું. 1 વાગે ઘરે આવીને રસોઈ કરી, જઈમાં બાને જમાડ્યા અને બસ રૂટીન કામ. હવે કાંઈ નવીન કે કાંઈ ન થાય. અને બહુ સ્વચ્છતા અભિયાન હવે એટલું બધું નહીં થાય. અને સારા વાર હશે ત્યારે તો બાની ગુજરી ગયા છે કાકી અજીતના, ત્યાં પણ જવું પડશે બેસવા. તો નથી ગઈ હું, હજી કાલે નહીં જાઉં. 2 દિવસ વળી સ્કૂલે જઈશ. સવારમાં તો જાય સ્કૂલે, બપોર પછી બેસવા જઈશ, જ્યાં સુધી ક્રિયા ના હોય ત્યાં સુધી. ગરીબોના ઘરમાં તેલનું ટીપું છે દોયલું, અને અમીરોની કબર ઉપર ઘીના દીવા થાય છે. સરસ મજાનો આ વિચાર જે છે એ આપણને અમીરી અને ગરીબીનો ભેદભાવ સમજાવે છે. ગરીબ માણસ હોય ને, સાંજે શાક વઘારવું હોય ને તો તેલ મોંઘું છે બહુ. તેલનું ટીપું એના માટે દોયલું બની જાય છે, એટલે કે મુશ્કેલ બની જાય છે. ટૂંકમાં કહેવાનો અર્થ એટલો છે કે એનું સામાન્ય જીવન જીવવું પણ દુર્લભ બની ગયું છે. 1 ટકનું બધી વસ્તુ ભેગી કરી લેતા બીજા ટકની ઘટે છે, બીજા ટકની કરી લેતા ત્રીજા ટકની ઘટે છે. બાળકનું ભણવું મુશ્કેલ બની ગયું છે, ભાડા મુશ્કેલ બની ગયા છે. જીવન જીવવું ગરીબોને દિન પ્રતિદિન મુશ્કેલ અને મુશ્કેલ ભર્યું બનતું જાય છે. ગરીબોનું જે વેતન છે, રોજગાર છે, જેને સરકારી નોકરી નથી, જે રોજીરોટી પોતાના બાહુબળ ઉપર કમાય છે, એનું જીવન ખરેખર અત્યારે જીવવું બહુ દુર્લભ બની ગયું છે, બહુ મુશ્કેલ બની ગયું છે. જ્યારે અમીરોની કબર ઉપર ઘીના દીવા થાય છે, એટલે કે એની પાસે જરૂરથી વધારે વસ્તુઓ એ લોકોએ સંગ્રહિત કરી રાખી છે. કહેવાનો અર્થ એટલો છે. એટલું ધન દોલત એને ભેગું કર્યું છે. એટલું આપણો ભારત દેશ કઈ ગરીબ દેશ નથી. હું તો ખાલી મારા પોરબંદરની વાત કરું. મેં એવા ઘણા બધા લોકોને સધર જોયા છે કે કદાચ એકનું ઘર અને એક વ્યક્તિનું બેંક બેલેન્સ ખાલી બહાર પાડવામાં આવે ને, અમુક વ્યક્તિઓ છે ખાસ એવા વ્યક્તિઓના, તો લગભગ 7 થી 8 ગામ દત્તક લઈ શકાય, એને પાડી શકાય. પરંતુ આવા લોકો 1 રૂપિયાનું દાન જે છે ગરીબ વર્ગને કરશે નહીં. ઉલટાનું તો દિન પ્રતિદિન એના હાથની અંદર પદ પ્રતિષ્ઠા અને પૈસો હોય એટલે એને નેક કાર્ય કરવું ઉકલે નહીં. પછી મને સાલું વિચાર આવે કે આપને એવો વિચાર આવે કે આને થોડુંક આ મદદ કરાવીએ, આને થોડુંક આ મદદ કરાવીએ, આને થોડીક આમ કરીએ. ત્યારે વિચાર આવે કે ઈશ્વરે કેને ધન આપ્યું છે. આપને અંદરથી એવો ભાવ આવે છે કે કોઈ ભૂખ્યું ન સૂવું જોઈએ, કોઈ નંગું ન ઘૂમવું જોઈએ, કોઈ વિદ્યા વિનાનું ન રહેવું જોઈએ. બાળક બધા ભણતા હોવા જોઈએ, બાલ મજૂરી ના હોવી જોઈએ. સ્ત્રીઓ જે છે એને માન સન્માન પૂર્વકની સારી કામગીરી મળવી જોઈએ. દરેક યુવા પેઢી જે છે એને એની બુદ્ધિ કક્ષાને ધ્યાનમાં રાખી અને વેતન અને કામ મળવું જોઈએ. આપણે બધું ઉલટું છે. પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ. જ્યાં પૈસા છે એને બધી રીતે સુવિધા અને સવલત મળે છે. જ્યારે આપણા દેશની અંદર ગમે એટલી સત્તા આવે ને ગમે પેલું આવે ને પક્ષ, પણ પક્ષપાત કોઈ દિવસ જાય નહીં. એ પક્ષપાત હજારો વર્ષોથી ભારત દેશમાંથી ગયો નથી. મારા દીકરાનો જે છે ને ફોન આવે ને, મને ઘણી વખત કહેતો, મમ્મી અહીંયા બધા હરખાઈ કે અમે હજી તો શરૂની અંદર વરસ દિવસ હજી નથી થયું ગયો એને. અહીંયા અમે ગયા હોય ને તો અહીંના પોલીસવાળા હોય ને અમને એટલી બધી હેલ્પ કરે. સામાન્ય એવી બાબતની અંદર અમે ખાલી ઇન્ક્વાયરી કરીએ ને તો એટલી બધી, દરેક વ્યક્તિ હોય એટલી હેલ્પ કરે. જેટલા લોકો વધારે સદ્ધર ને એટલા એ લોકો વધારે વિનમ્ર. અને અહીંયા આપને બધાને ખબર છે. એટલે આપણી અહીંની ભારતની સંસ્કૃતિ જેવી હતી ને એ બદલાઈ ગઈ છે. આપણે તો રોટલો દેવાની સંસ્કૃતિ હતી, કોકને નિભાવવાની સંસ્કૃતિ આપણી. આપણે રાજા મહારાજાઓના ઇતિહાસ જોઈએ, આપણા ભામાશા જોઈએ, આગળ વીર ઝઘડુસા જોઈએ. આગળ તમે આપણા બાળકોને આ બધું ભણાવવાનું આપણે છોડી દીધું છે. શિક્ષણ બદલાઈ ગયું. બાળકોને જે શીખવવાનું હતું એ વયું ગયું. નવા પુસ્તકોની અંદર નવી સ્ટોરીઓ, અને ગુજરાતીની અંદર જે શિક્ષકો અત્યારે ખાસ
બિચારા નાની નાની ઉંમરના, એણે ખુદે એવી વસ્તુ ભણેલી નથી કે એ બાળકને શિક્ષણ આપી શકે. બાળકને જ શૌર્ય અને વીરગાથાના સંસ્કારોનું સિંચન નથી કરાયું તો એ મોટા થઈ અને ક્યાંથી એ માર્ગે વળે. મા બાપને લાંબો હાથ કરી અને કોકને બાળક જોતું જોવે ને એ જ બાળક કરે. અત્યારે બાળક એક જ કામ જોવે છે કે સાસુ અને વહુ ઝઘડો કરે છે, દીકરો ઊભો ઊભો જોવે છે અને મનની અંદર નક્કી કરે છે કે 5, 10, 15 વર્ષ પછી મારી પત્ની આવશે અને ત્યારે મારી મમ્મી અને મારી પત્ની આવી બગડાટી બોલાવશે. આજે દાદી જે છે અને દાદા વૃદ્ધાશ્રમમાં છે, 5, 10, 15 વર્ષ પછી મારે આ બેયને મૂકવા જવાના છે. વારા પછી વારો ને મેં પછી ગારો, બધાનો વારો આવવાનો જ છે. એટલે આપણે છે ને આપણે બાળકને એ રીતની સંસ્કૃતિ જ આપી છે કે એ પછી એ જોઈએ. મારા છોકરાઓ જે છે ને એક જ, અત્યારે મને અમારા છોકરાઓને કંઈક કહે ને કે મમ્મી આમ, મારી મમ્મી જેવું તો જગતની અંદર કોઈ થાય નહીં. એને મારી સ્ટ્રગલ જોઈ. એને હું ટ્યુશનમાં ખાલી મૂકવા ન જતી, એને જીવન જીવતા શીખવાડતી. એને એક સ્ત્રીની વ્યથા હું સમજાવતી કે બેનો જે છે ને, દીકરા હતા મારે 2 દીકરા, છતાં એક દીકરીઓને બહેનોને કઈ જાતના પ્રોબ્લેમ ક્યાંથી લઈને ક્યાં શરૂ થાય ને ક્યાં એના પૂર્ણ થાય ને બધું મારા સંતાનોને મેં ખુદે આ નોલેજ આપેલું છે કે એને કાલ સવારે એની પત્ની આવે સાજી માંદી હોય, એને કોઈ શારીરિક પ્રોબ્લેમ હોય ને તો એને મૂંઝવણ ના થાય, એ મુશ્કેલીમાં ના મુકાય. ભગવાને એને દીકરી આપી છે. મારા સંતાનોને મેં એટલું બધું જે આપણે જેને વ્યવહારિક જ્ઞાન, એક મા તરીકે આપણે એને નાની ઉંમરથી એને એ રીતે ઘડવા જોઈએ કે જેથી કરી અને બહારની દુનિયાની અંદર કોઈ પણ બેનો દીકરીઓ સામે ઊંચી ખરાબ નજર ઉપાડીને જોવે નહીં. બધાની અંદર માતા અને બેનનું સ્વરૂપ જોવે. આપણે જેને એનો હાથ ઝાલીને પરણાવી છે એને એકને જ પત્ની તરીકે સ્વીકાર કરે. આ સંસ્કારનું સિંચન આપણી ભારતીય નારીઓનું છે, આપવાનું છે દીકરાઓને. આવી આપણે એની રચના કરવાની છે. પરંતુ અત્યારે મા બાપ પૈસો કમાવાની અંદર મા બાપ જ એટલા વ્યસ્ત છે અને છોકરાઓને ફોન કરીને હાથમાં કહીને ખોટું બોલતા શીખવાડે છે કે કહી દે હું ઘરે નથી. આપણે એને ખોટું બોલતા આપણે ખુદ શીખવાડીએ છીએ. એનું એક મને સરસ મજાનું દ્રષ્ટાંત યાદ આવે છે. એક ચોરને જે છે ને ચોરી કરી અને મહાન કંઈક બહુ મોટી ચોરી કરી છે અને પછી જે છે એને ફાંસીની સજા થઈ, ફાંસીની સજા આપવામાં આવી. કોઈ પણ ગુનેગાર હોય ને એને એની અંતિમ ઈચ્છા પૂછવામાં આવે ત્યારે ચોર જે છે ને એણે એની અંતિમ ઈચ્છા જણાવી કે મારી અંતિમ ઈચ્છા જે છે ને એકવાર મારી માતાને મળવાની છે, મારી માને મારે છેલ્લી વખત મળવું છે. અંતિમ ઈચ્છા તો કોઈ પણની પૂર્ણ કરવી પડે એટલે ચોરની માતા જે છે એની જેલની અંદર મળવા ગઈ. બીજા દિવસે એને ફાંસી થવાની હતી. જેવી એની મા એને મળવા ગઈ ને એટલે પેલા ચોરે એની માનું મોઢા ઉપર હાથ ફેરવી, નાક ઉપર હાથ ફેરવી અને એના નાક ઉપર બટકું ભરી લીધું અને એનું નાક કાપી લીધું એની માને. ત્યારે પોલીસવાળા જે હતા એની આસપાસ એના જે સિક્યોરિટી જેને આપણે કહીએ છીએ એણે કીધું કે તે આવું કેમ કર્યું? તો કે આજે હું જે કંઈ પણ છું ને એ મારી માની બદોલત છું. તો કે કેમ? હું જ્યારે વર્ગખંડની અંદર 1લા ધોરણની અંદર ભણતો હતો ને ત્યારે એક વખત હું એક ચેક રબડ, આપણે જેને ઇરેઝર કહીએ છીએ, એ પેન્સિલ, આવું બધું ચોરીને લઈ આવતો હતો. ત્યારે મારી માં કહેતી કે શાબાશ બેટા, સારું કર્યું લઈ આવ્યું, આપણે લેવું નહીં. બાળકને ત્યારે પ્રેમથી સમજાવવું જોઈએ કે આ કરાય નહીં. આજે હું આવડો મોટો ચોર બન્યો અને મને સફળતા પછી સફળતા આરામનું મળતું ગયું ને મને મજા આવતી ગઈ. મારી માએ આ બધા જલસા કર્યા છે મારી પાછળ અને મને અહીં સુધી પહોંચાડનાર મારી મહાન ગુરુ આ મારી માં છે, એટલે પેલો સજા તો એને મળવી જોઈએ. વિચારો હવે કે બાળકને સંસ્કાર આપવામાં ખરેખર પિતા જે છે ને એ છે ભાગીદાર સંસ્કાર આપવામાં, પણ એ આપણું જે અંતરિક્ષ છે, પિતા આકાશ છે, માં છે ધરતી છે. ધરતી અને આકાશ છે ને અંતરિક્ષ, એ આપને છત આપે, પરંતુ આપણે પૃથ્વી પર ચાલતા માં શીખવે કેવી રીતે જીવવું, કઈ રીતે સમાજની અંદર રહેવું, શું કરાય શું ના કરાય. આ બધા સંસ્કારોનું સિંચન એક સારી માતા કરે. એટલે આપણે તો ખાસ કરીને
બાળકને જે છે ને એ જ શીખવાડીએ છીએ કે અમીર કેમ બનવું, જલ્દીથી જલ્દી. જો બીજા બધા પૈસાવાળા છે, જો ઓલા સગા પૈસાવાળા છે, આ પૈસાવાળા છે, આ પૈસા, આપણે પૈસાવાળા ચોક્કસ બનતા શીખવાડો, પણ નીતિનો માર્ગ છોડીને નહીં, બીજાના દીવા બુઝાવીને નહીં, ચોરી ચકારી કરીને નહીં, પ્રામાણિકતાથી, તમારી બુદ્ધિ લેવલથી, અને જેટલું ઈશ્વરે આપણા ભાગ્યની અંદર લખેલું છે એનાથી વિશેષ કંઈ જ મળવાનું નથી, એ સમજણપૂર્વક એને આપણે માર્ગદર્શન આપીએ તો ગરીબ કોઈ દિવસ કાયમી માટે ગરીબ રહેતું નથી. પરંતુ ભારત દેશના હવે દિન પ્રતિદિન સંસ્કારો બદલાતા જાય છે અને એમાં ક્યાંક ને ક્યાંક આપણે બધા જ જોડાયેલા છીએ. આ સંસ્કારોનું સિંચન કરવામાં દીકરીઓ જે છે એ સરસ સરસ કપડાં પહેરતી થઈ ગયું છે. અમીર ઘરની ગરીબ દીકરીઓ ઘણા એમ કહે છે કે ટી શર્ટ પહેરવું, આ ટી શર્ટ હું પહેરું છું, આમાં કાંઈ વાંધો નથી, તમે કપડાં પહેરો, પણ તમારે એક વખત અરીસા સામે ઊભવું જોઈએ કે તમે કઈ ટાઈપના પહેર્યા છે. વિદેશની અંદર બધા જ પહેરે છે, વિદેશના ઉચ્ચ વિચારોને લેવાના છે, આપણે એના કપડાને લઈ લીધા. કપડાં લેવાના, પણ તમે વ્યવસ્થિત કપડાં પહેરો ને તો આ જગતની અંદર કોઈ કપડાં ખરાબ નથી. બધું ઢાંકી ઢૂંઢી અને ઓલી કે ને કે લીપી ઘૂપી ગાય અને ઓઢી પહેરી નાયર સારી લાગે. અને આપણે ટીવી સિરિયલોની અંદર જોઈ જોઈએ ને પૈસા મળે છે, જેટલા ઓછા કપડાં પહેરશે ને એટલા એને વધારે પૈસા મળશે. આપણે આપણા ઘરની અંદર આપણા પિતા હોય, આપણું કુટુંબ હોય, આપણા મોટા ભાઈઓ હોય, આ બધું એક માએ દીકરીને નાની ઉંમરથી જ કઈ ટાઈપના કપડાં પહેરવા ને એ સંસ્કાર આપી દેવા જોઈએ. પછી મોટું થઈને તમે એને ના પાડશો એ પછી પાકે ઘડે કાંઠા ચડે નહીં. જ્યોત્સનાબેનના વિચારો આવા હાઈલે રાખે, પણ જ્યોત્સનાબેનનું માને કોણ, સાંભળે કોણ? શિક્ષકનો વ્યવસાય રહ્યો એટલે કંઈક ને કંઈક મગજની અંદર આવી જાય. પેટ બળે, પેટ બળતા ઘણું બધું બોલાઈ જાય. અને તમારો સાંભળનારો મારો બધો જ જે વર્ગ છે યુટ્યુબ ફેમિલી, એ લગભગ મને સમજે છે એટલે જ મને બોલવાનું કંઈક મન થાય છે. તો આવા જ વિચારો મારા છે, અને આ વાત જો ખરેખર મારી સાચી હોય તો ચોક્કસ કમેન્ટમાં જણાવજો. અને આજે બાના તો એવા પરાક્રમ છે, જોજો હું બા બોલે છે ને હું વાત કરે છે એ. આવજો, સીતારામ. નહીં નહીં હવે યાદ આવ્યું, જો કાલે કેટલું કીધું મેં કે તમારા દેરાણી વયા ગયા. કોણ? હા વયા ગયા, તમે એક રહ્યા, બધાય વયા ગયા. બધાય ગયા, તારા કાકી વઈ ગઈ, માંડણા એના બે દેર, બે દેરાણી, બે નણદુ બાના, આ બધાય બાર સૌથી મોટા. બા કે છે ગોલિયા ખા કે ભી અભી હમ जिंदा है. બધાય ગયા. તો હવે તમે જાઓ, જાવું કા હું કામ છે હવે? લાખો તો પાણી ગયો, લખમણ પાણી ગયો, બધાય પાણી ગયા, હવે કોઈ બાકી નથી. આને પાછો પરણાવો. આવા લાડ ને ઉપર થોડો ભગવાન લડાવે કાંઈ, એને ખબર છે કે અહીં જે મોજ છે અહીંયા કાંઈ મોજ નથી. મોજો અટાણના પરમાં પલકું હાજ. બધાય પરણી ગયા, હવે શું કામ છે? મારા બાપુનો ફોન આવ્યો તો, મારા બાપુનો ફોન આવ્યો તો. હા, એ કે તાર માને મોકલ, હવે હમણાં કામવાળી રજા ઉપર છે. એનો ફોન આવ્યો તો, ફોન માનણ બાપાનો. જાવું 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 જ નથી, ના જ પાડે.
હીરાબેન કે શાંતિ કે બધે દેવ દેવસ્થાને આમ પ્રયાગરાજ ને વારાણસી ને બધે ગયા ઈ કે તો ભગવાનને પ્રાર્થના કરે, ભગવાન મારી માને હાચી નેરવી એમને લઈ લે. હું એમ ભગવાન પ્રાર્થના કોઈને નો સાંભળે. જ્યાં સુધી ટિકિટ ભગવાન પાસે નહીં મળે ને ત્યાં સુધી બાની ટિકિટ નહીં આવે ને ભલે રિયા અમને કાંઈ નડતા નથી. જ્યાં સુધી છે ત્યાં સુધી અમારે અહીંયા ઘરની અંદર ઓલા કે 68 તીરથ છે. મંદિરમાં દેવ દર્શન કરવાની હજી કઈ જરૂર પડતી નથી. બા ચાહે પછીની વાત પછી. અટાણે તો એ અમારે રામ રાજ્ય છે ઘરની અંદર. અટાણ લગી એને દીકરો સેવા કરીએ બપોર લગી. મારે આજથી સ્કૂલ ચાલુ થાય એટલે ને બપોર પછી જ્યોત્સનાબેન મંડીએ. થાકે માણા મનથી જ્યાં સુધી મુક્ત ન થાય ને ત્યાં સુધી એને માયાનું બંધન છૂટે નહીં. અમારા બાને પહેલેથી જ બધાયમાં બહુ માયા. મારો ઓલો દીકરો આમ કરે ને આ દીકરો આમ ને ઓલું આમ ને આમ ને, એટલે એ બધી માયા હોય. અને માયાનો મોહ જ્યાં સુધી ન પૂર્ણ થાય ત્યાં સુધી જીવન પૂર્ણ થાય નહીં. અને જોવે એ બધું જોતા જ હોય. આમ 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 આમ. પછી અહીંયા આવીને એમ કે મારું ઘર ક્યાં? તો મેં કીધું આ કોનું ઘર છે? આ કોનું ઘર છે? આ ઘર કોનું છે? આ કોનું ઘર છે? કે આપણે કાંઈ લેવા દેવા નહીં. હાલો મારે જવાનું મોડું થાય સ્કૂલે, તો આવજો મિત્રો. સીતારામ. આવજો બધાય. કેવું મોઢું પલકે અટાણમાં. ત્યાર કરીને બેહાડ દીધા. મારે જવાનું છે સ્કૂલે આજે. કાલે પેલો દિવસ હતો પણ કાલ તો અમારા કાકીજી વયા ગયા હતા, ત્યાં ગયા હતા. આજ મંગળ બુધે કોઈ ન આવે, હારા વારે બધા આવે. આજ બાને મા દીકરો બે રહે અને જ્યોત્સનાબેન જાહે સ્કૂલે. અમારા બાને છે ને આ મોહ નથી છૂટતો. મારામાં નજીકમાં જીવ છે ને, મોહ છૂટી જાય ને એને મનની અંદર એમ થઈ જાય ને કે હવે મને કોઈ રાખવા વાળું છે નહીં, મારું કોઈ છે નહીં, આ દુનિયામાં હું કોઈની નથી, ત્યાં સુધી જીવ જાય નહીં. એક વખત મોહ છૂટવો જોઈએ. હજી તો અમારા હાથ ખેંચ થાય અમારા બે ના. આમ જોયા નથી, લાંબા લાંબા હાથ કર્યા નથી. નથી જાવું? જાવું કે દી? લાખી કાકી વહી ગઈ. એમ કે તમારા દેરાણી નું તમારે લાખી કાકી વયા ગયા. લાખી કાકી વયા ગયા. લાખી કાકી હા કાલે કાલ તમે કીધું હતું પણ કાલે કાલે સુરતામાં નહોતા. કાલ આ ગઈ હતી રામકાકા ટિફિન લઈને. તમારા બાર બાપુ ટિફિન લઈને જ જાવું. બાપુ બહુ વર્ષ થઈ ગયા. હા તમારે જાવું? તમારે જાવું ન્યા? મારે નથી જવું. કા મારે હમણાં નથી જવું હજી. એવું જોવો કે ને ઓલા માયા સાચી વાત છે. માયા મૂકવી જ નથી હજી અહીં રહેવું હે ને. આપડે કઈ ને તમારે જાવું લાખી કાકી પાસે? તો કે નહીં. બાથી કઈ 15 વર્ષ નાના આવીશે. અમારે કાકી ગુજરી ગયા. આજે હજી કાલ સવારે 6 વાગે ગુજરી ગયા હતા. કાલ તો આખો દી હાઈ સુધી ન્યા હતા બે જણા. આ થોડીક વાર આવતા હતા ને જાતા હતા ને આવતા હતા ને જાતા હતા ને એમ કરતા હતા. અને હું આખો દી રહી હતી ત્યાં. લેડીઝ હતા તો લેડીઝ નું કામ વધારે પડે, નવડાવવાનું ધોવડાવવાનું આવું બધું. પણ અમારા બાને તો જવું જ નથી એમ ફાઇનલ જ છે. અમારા બાની ટિકિટ છે ને ખોવાઈ ગઈ. બાની ટિકિટ ખોવાઈ ગઈ, મળતી નથી. ભગવાનને મળે તો થાય. લાખી કા વયસમાં લાખી કાકીને મોકલી દીધી. જવાના નહોતા એ વયા ગયા. બોલો
અમારા કાકીનું તો શરીર એવું હતું, લોહી ખાઈને 6 મહિના જીવે એવા હતા શરીર. પણ ઈશ્વરના તેડા આવે ને ત્યાં કોઈનું હાલે નહીં. ને અમારા બાને તો હજી કઈ ઘણું બધું કામ છે. હજી મારા મનસાના લગ્ન કરવા છે. મનસા 1.5 વર્ષની છે. મારા આશીષની દીકરી છે ને હજી 1.5 વર્ષની થાય હવે. નોરતા ઉપર 2 વર્ષની થાય એટલે આ 1.5 વર્ષની થાય. તો અમારે એના મનસા લગ્ન કરીને જાય ને પછી બા ભલે ને હજી 20 વર્ષ જીવે. 1.5 વર્ષના થઈ જાય તો ઉપાધિ નહીં. જો હજી એમાં જીવ છે. જીવ જ્યાં સુધી માયા મોહ માયા માર ખવડાવે એમ બાને છે ને માયા હેરાન કરે છે. માયા માર ખવડાવે, મોહ માયા ક્રોધ આવે, દ્વેષ, પછી પ્રવૃત્તિ નિવૃત્તિ, કાર્ય અકાર્ય, જ્યાં સુધી આ બંધનમાં બધાય બંધનમાંથી મુક્ત ન થાય ને ત્યાં સુધી ઈશ્વર આપને તેડા ન મોકલે. એટલે બાને આ બધાય બંધનમાંથી હજી મુક્ત થયા નથી.